સ્વાગત છે। આજે તારીખ 2 ઓક્ટોબર 2024 ને બુધવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં વરસાદનું જોર ગઈકાલથી ઓછું થતું દેખાયું છે। તો સપ્ટેમ્બર મહિનામાં વરસાદ અને ગરમી એમ બેવડી ઋતુનો વારંવાર અનુભવ થયો છે, ત્યારે ઓક્ટોબર મહિનામાં પણ વાતાવરણમાં વારંવાર પલટો આવશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। ઓક્ટોબર મહિનામાં ગરમી સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડા સક્રિય થવાની પણ સંભાવના છે, તેમજ ગુજરાતમાં આવનારા દિવસોમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ભરૂચ, ડાંગ તથા છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદના આ વિસ્તારોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, તેમજ દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે, તેમજ 8 થી 10 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, તેમજ આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ તથા દમણ, દાદરા, નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની સંભાવના છે, તેમજ આજે બપોર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાની પણ સંભાવના છે, તેમજ આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, અરવલ્લી અને દમણ, દાદરા, નગર હવેલીના છૂટાછવાયા અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, ગીર સોમનાથના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની સંભાવના છે, જ્યારે આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તો વડોદરા અને છોટાઉદેપુરમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે, તેમજ ગઈકાલે રાજ્યના 24 કલાક દરમિયાન 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ અરવલ્લી, સાબરકાંઠા અને ગીર સોમનાથના 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।